ગુડ મોર્નિંગ મિત્રો। આજે બીજી તારીખ છે ગુરુવાર શુક્રવાર। હવે અમે ઘરેથી મારા દેવળેવાન ધામથી આયુર્વેદ કેન્દ્રથી લગભગ હું 5-6 કિલોમીટર દૂર આવ્યો છું। એક નદીનો ખૂબ જંગલ વિસ્તાર અને નદીના કિનારે છે। આ પાણી વહી રહ્યું છે અને અમે જડીબુટ્ટી સવારમાં 6:30 વાગ્યાના આવી ચૂક્યા છે, કેમ કે ઘણા બધા પેશન્ટો આવે છે અને મારે સમય મારી પાસે રહેતો નથી, એટલે હું સુનિલ ચૌધરી આયુર્વેદ હું આ જડીબુટ્ટી લેવા માટે આવ્યો છું। તમે નીચે જોઈ શકો છો, આ નદી આવો જે પાણીનો પુરવઠો હોય અને એની અંદર આ જંગલી જે જડીબુટ્ટી છે એક એટલી ભયંકર અને ખતરનાક જડીબુટ્ટી છે, જેને હાડકાં તૂટેલા હોય, દુખતા હોય, એક્સિડન્ટ થયું હોય, મણકા ખસી ગયા હોય, મણકા જોડાતા નહીં હોય, અને એના રિઝલ્ટ માટે હું અમારા ત્યાં અમારા જે પૂર્વજો લોકો છે તે હજારો વર્ષોથી આનો સદુપયોગ કરતા હતા અને કરી પણ રહ્યા છે। અને એ જ જડીબુટ્ટી હું આજે આમાં કોથળી લઈને આવ્યો છું, આ દાંતળી લઈને, અને આ બધું ડુંગર છે ફરતે, અને આવા ઘણઘોર જંગલની અંદર અને ઘણા બધા આની અંદર જનાવર પશુ પક્ષી રહે એવા ભયંકર નદીમાં ઉતરીને અમારે આ ખતરો વેઠીને અમારે આવવું પડે છે, ત્યારે અમે કાઢો બનાવીએ છીએ। તો મિત્રો મારું જે ચેનલમાં છે તમે દરરોજ જુઓ છો મારો આ વિડીયો, તો એ વિડીયોમાં મારે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, સાહસ પણ કરવું પડે છે, ઘણી બધી મહેનત કરવી પડે છે, અને ત્યારે હું આ કાઢો બનાવું છું અને સેવા આપું છું, અને ત્યારે જ આ જંગલી જડીબુટ્ટીથી હું કાઢો બનાવું છું। આ જડીબુટ્ટી એવી પ્રકારની છે કે આવી એની અંદર કંદ નીકળે છે, આવી એની અંદર અદરક જેવી કંદ નીકળે છે, આવો કાળી આ નાગરમોથાની જળ હોય ને એવા નાગરમોથાની જળ જેવી હોય, અને જ્યારે ખવડાવવામાં આવે એને શાક બનાવીને ખાવામાં આવે, કૂટીને ખાવામાં આવે, કાઢો બનાવીને ખાવામાં આવે, તો માણસની અંદર જે હાડકાં છે એ હાડકાં મજબૂત થઈ જાય છે અને જોડાઈ પણ જાય છે। વર્ષો જૂનું તમારે કોઈ દુખાવો હોય, કોઈ પણ પ્રકારના એવા સાંધા હોય, વાર રોગ હોય, નસનો વાર રોગ હોય, તો એમાં બધે જ કામ આવે છે। અને હું કાઢો બનાવું છું તો એ એટલા માટે બનાવું છું કે તમને અનુભવ થાય, અને ખરેખર જંગલી જડીબુટ્ટી ખોદવા માટે લેવા જવા માટે મારે મજૂર લઈને જવાનું હોય, અને દૂર દૂર સુધી જંગલોમાં અને આવા નદીનો કિનારો હોય ત્યાં જવું પડશે। અહીંયા કઈ રીતે કાઢું છું એ તમે જરા બતાવી લો। આ બાજુ આવી જાઓ ભાઈ। આવી રીતે આ જમીનમાં હોય છે, અને આ જમીનમાં બહુ દુર્લભ વસ્તુ છે અને ગમે ત્યારે મળતું નથી। એ તો બહુ શોધખોળ કરવું પડે છે, ફરવું પડે છે, આખો દિવસ પણ નીકળી જાય, અને ટુ વ્હીલ લઈને જવું પડે છે ફરવા અને જોવા માટે, ત્યારે એનું મળે છે। તો મિત્રો આજે વિડીયો મેં 2-3 દાડાથી નથી બનાવ્યો, કેમ કે સમય જ નથી રહેતો મારી પાસે, એટલે આ વિડીયોને ખૂબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમે એકવાર કાઢો લેવા અને આવા જે કોઈ તમારું પેશન્ટ હોય તો આ કાઢો જરૂર લઈ જઈને તમે પાવજો, અખતરો કરી જજો એકવાર। આ બાજુ જો આવી રીતે ખોદવું પડે છે અને અંદરથી એને કાઢવું પડે છે। ખૂબ બધી મહેનત કરવી પડે છે મિત્રો। આવી બધી એની જળ નીકળે છે, અને અહીંયા કંઈક જનાવર હોય એનો ડર પણ રાખવો પડે છે, અને આમાં આવી જે દુર્લભ જડીબુટ્ટીઓ છે એનું અમે કાયમ માટે હું શોધખોળ કરતો રહું છું, અને એનો અખતરો પણ કરું છું, અને પરીક્ષણ પણ કરું છું કે આ કઈ રોગમાં દવા કામ આવે છે। તો આના જળ અને આના જે આ પાંદડા છે એની ડાળીઓ છે એ આવી પ્રકારની જડીબુટ્ટી હોય છે। ઘણીવાર મેં વિડીયોમાં બતાવું છું, પણ મિત્રો તમને જે સારી વસ્તુ છે, જે દુર્લભ વસ્તુ છે ને જે આપણા માટે કાયમને માટે જે લાભદાયક છે, પણ તમે આજે મિત્રો એટલા બધા સંસારની માયામાં ગૂંચવાયેલા છો કે આની બાજુ તમારું ધ્યાન જ નથી ગયું। પોતાનું જીવન બચાવવા માટે આજે મિત્રો તમે તમારી શરીરની કોઈ કાળજી લેતા નથી। તમે બધા આજે એવા બધા નવા જમાનામાં યુગમાં પડ્યા છો કે પોતાનું શરીર સાચવવામાં ભૂલી ગયા છો,
અને દુઃખ ભોગવ્યા કરતા હોય અને બધું સુખ સુવિધા હોવા છતાં પણ તમે આજે આ દુઃખને વહારી રહ્યા છો, એની સાથે તમે જીવી રહ્યા છો. સારું જીવન, સુખી જીવન જીવવું હોય તો પહેલાં તમે શરીરની સારવાર કરો, શરીરને સલામત રાખો અને આવી જે જડીબુટ્ટી છે આપણા ઋષિમુનિઓના વર્ષોથી, હજારો વર્ષોથી આજે આ જમીનની અંદર પરમાત્માએ આપ્યું છે, એનો તમે સદુપયોગ કરો, કરતા રહો. અને મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં તમે સદાને માટે બની રહો, જેથી કરીને તમને અનેકો વાર તમને લાભ મળે અને જીવનમાં તમે સુખી થાઓ. તો મિત્રો, ખૂબ મારી પાસે સારી એવી જડીબુટ્ટી છે અને મારી પાસે હવે સમય પણ ઓછો છે. તો મિત્રો, હું હવે આ વિડીયોને સમાપ્ત કરીશ, કેમ કે ઘણી બધી જડીબુટ્ટી ખોદવાની છે અને અમે ઘરે પણ જવાનું છે દૂર. તો હવે ત્યાં મારે બીજું દવાખાનાનું કાર્ય પણ સંભાળવાનું છે. તો હવે હું વિડીયોને સમાપ્ત કરું છું. મિત્રો, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય શ્રી રામ.